આદિવાસીઓ માટે કોણ શું કરે છે તે જાણવું અગત્યનું છે, કારણ કે જંગલ જમીનનો કાયદો 1980માં પણ હતો એવી વાત મળી. ત્યાર પછી 2005 કે 6માં આવેલો, અને ત્યાર પછી જે જમીનની ફાળવણી થવાની તેમાં જે બી સરકારો આવી, દાખલા તરીકે કોંગ્રેસની સરકાર હોય તો ભાજપને નહીં આપે ને ભાજપને તો કોંગ્રેસને નહીં આપે, આવું ચાલતું હતું. અત્યારે આપણે જોયું છે કે કોંગ્રેસનું કંઈ બી કામ માંગો કોંગ્રેસવાળા તો ભાજપવાળા કરતા જ નથી, જંગલ જમીન કે કંઈ બી આપતા જ નથી. તેવી રીતે ભાજપમાં એટલો બધો જૂથવાદ ચાલે કે ભાજપવાળા માંગે તે ભાજપવાળા જ કામ નથી કરતા. બરાબર છે. આજે પરિસ્થિતિ એવી છે, ત્યારે આટલા વર્ષોથી જ્યારે દેશ આઝાદ થયો અને વર્ષોથી કાયદો બન્યો, પણ જંગલની જમીનની માંગવાની બાબતમાં કોઈને જમીન મળતી નથી, અને મળે તો 2-4 ગુંઠા મળે છે. પણ આપણી આદિવાસી સેનાની સફળતા છે અત્યારે કે આપણે તો 4-5 વર્ષમાં જ આપણે જંગલની જમીન આપવાની કામગીરી કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. એ આપણા માટે ખુશીની વાત છે. અને એ બાબતે હવે જે બી આપણે નામ મોકલાવશું તેમને જમીન મળશે, કારણ કે એ રીતે આખી કાગળ પર કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. કે જે ભાજપ કોંગ્રેસે નહીં કર્યું તે ખાલી આદિવાસી સેનાએ કર્યું છે. આપણે કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય પણ નથી, પણ આ એક કામ કરીને બતાવ્યું છે. દાખલા તરીકે વાંસદામાં રજૂઆત કરેલી હતી કે 7માંથી 4 જણા જિલ્લા પંચાયતની સીટ હતી તે છે તો ઉજળિયાતને ફાળવેલી હતી. આપણે રજૂઆત કરી, કાગળ પર કરી, તો આજે 7માંથી 6 સીટ આદિવાસીની થઈ ગઈ છે. 7માંથી 4 જ આપે, 4 ઉજળિયાત નથી, 3 જ હતી, તેની જગ્યાએ 6 થઈ ગઈ છે. અને આપણી આદિવાસી સેનાની રજૂઆતના લીધે આખા ગુજરાત રાજ્યમાં આખું ફરીથી કામગીરી કરીને આદિવાસીઓને ઘણી બધી સીટ ફાળવી છે. કારણ કે આ એક કાગળ પર ચાલતી લડત છે ને આપણે લડત સફળતાપૂર્વક કરી છે. એટલે લોકોએ હવે એ સમજવું પડશે કે કોણ કામ કરે છે અને કોણ શું કરે છે. પણ જંગલ જમીન બાબતમાં મને આજે ગર્વ થાય છે, અભિમાન છે મને કે હું થોડુંક એક ડગલું ભરીને થોડુંક તમારા માટે કરી શક્યો છું, અને તમારા માટે હવે જમીન આપવા માટેની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. જય આદિવાસી.